નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું અને પ્રવીણ રાવલિયા સાહેબ સ્વાગત કરીએ છીએ। આજે આપણે ખાસ વાત કરવાના છે સાહેબ, ફોરેસ્ટ ભરતીનો જે આરઆર આવ્યો છે, બરાબર છે, એ આખો આરઆર છે ને સાહેબ ઇંગ્લિશમાં છે, બરાબર છે। એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને આપણને ફોન આવતા હોય કે પારસભાઈ આની અંદર શું છે, કેમ છે, અમે ગઈ ફોરેસ્ટમાં ફિઝિકલમાં રહી ગયા હતા, બરાબર છે, અથવા તો આની અંદર અમને ઓછા માર્ક આવ્યા હતા, તો હવે અમારે અત્યારથી તૈયારી કેમ કરવી, આવા બધા પ્રશ્નો હતા। એટલે સાહેબ આપણે આ ખાસ વિડીયો આપણે ઉતારવો છે કે ભાઈ સરળ ભાષામાં એ લોકોને સમજૂતી મળી જાય કે કરવાનું છે હું શું। એટલે જે ઇંગ્લિશમાં આરઆર છે આનું આપણે એનાલિસિસ કરીએ અને સંપૂર્ણપણે ગુજરાતીની અંદર આપણે કન્વર્ઝેશન કરવાના છીએ। ફોરેસ્ટમાં ખરેખર શું છે અને પ્રશ્નો છે એની માહિતી મેળવો સાહેબ સાવ સરળ ભાષામાં। આવલું નથી હોતું તું કે ના ગયા જાતો, ઘણી વાર આપણું ઇંગ્લિશ નબળું હોય, બરાબર છે, તો આવા પ્રશ્નો થતા હોય, તો આપણે આ સરળ ભાષામાં એને ફોરેસ્ટની ભરતી વિશેની માહિતીઓ, જે નવા આરઆર છે એના વિશેની માહિતીઓ આપી દઈએ, બરાબર છે સાહેબ। સૌ પ્રથમ સાહેબ આજે જગ્યાની માંગણી છે, બરાબર છે, એ કેવી રીતે થાય? સામાન્ય બાબતની વાત કરીએ તો કે ભાઈ સાહેબ આ જગ્યાની માહિતીઓ કેવી રીતે થાય? ગુજરાત ગૌણ વન સેવા ફોરેસ્ટ વર્ક તનના પદ પર નિમણૂક માટે વ્યક્તિઓની જરૂરિયાત દર્શાવતી વિનંતી વન અને પર્યાવરણ વિભાગને કરવામાં આવે, બરાબર છે। એટલે જે ટૂંકમાં પેલા આ જે ફોરેસ્ટ પદ છે એની જે કઈ પણ જગ્યાઓ બહાર પડશે એ જગ્યાઓ ક્યાંથી લેવામાં આવે એની માહિતી માટેની વાત પેલા કરી છે। તો સાહેબ કહે છે કે ભાઈ કઈ જગ્યાએથી બધી માહિતીઓ મળશે, તો એ બોર્ડ ની વાત કરી કે ભાઈ આ બોર્ડ છે, ત્યાંથી માહિતીઓ છે મેળવવાની છે, અને પછીની સાહેબ પ્રોસેસ જે પ્રોસેસ છે એ વન અને પર્યાવરણ વિભાગને મોકલશે। ત્યારબાદ વન અને પર્યાવરણ વિભાગ સરકાર દ્વારા નિર્ધારિત બોર્ડને વિનંતી મોકલશે। એટલે કે વન અને પર્યાવરણ વિભાગમાં તમારી જે જગ્યાઓ છે એની માહિતીઓ જાય, એમાંથી જે ઓકે થાય ઈ જે તે બોર્ડ જે પરીક્ષાઓ લે છે, જેમ કે માની લો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે, બરાબર, પોલીસની ભરતીઓ હોય તો પોલીસ ભરતી બોર્ડ છે, પછી માની લો કે પંચાયતની ભરતી છે તો પંચાયત સેવા પસંદગી મંડળ છે, પછી ક્લાસ 1, 2 અને 3 જે જીપીએસસી દ્વારા લેવામાં આવે તો જીપીએસસી ને મોકલશે। આવી રીતે એને વિનંતીઓ મોકલશે દ્વારા આગળની જે પ્રક્રિયા વન અને પર્યાવરણ વિભાગમાં જયારે સાહેબ આ કાગળ આવે ત્યારે જે તે સમયે નાણાં વિભાગને પણ પત્ર મોકલવામાં આવે, કારણ કે નાણાં વિભાગને પણ માની લો કે જે તે સમયે આ કોઈ વ્યક્તિઓ લાગશે, બરાબર છે, તો ત્યારે એને પગાર ભથ્થા દેવાના થાય એટલે એમને પણ મોકલવામાં આવે। પ્લસ માં જે વિભાગ છે એને મોકલવામાં આવે કે હવે તમારે આ મુજબ ભરતી કરીને અમને આ સમય સુધીમાં આપવાની છે। આ એની આખી પ્રક્રિયા છે, બેઝિક વાત છે, શરૂઆતની વાત છે, ક્યાંથી જગ્યાઓ લઈ આવવાની છે, કોણ એ જગ્યા ઉપર આગળની પ્રક્રિયા કરશે, આ આપણો પહેલો મુદ્દો થયો સાહેબ, બરાબર। ત્યાંથી આગળ સાહેબ આપણે ત્યાંથી આગળ સાહેબ વધીએ તો એની પરીક્ષાની પદ્ધતિ સાહેબ ટુ ધ પોઈન્ટ માહિતી। આજે આરઆર ની અંદર કેવું હોય સાહેબ કે ઘણી બધી વિગતો આપી હોય, આપણે સીધી જ વાત કરીએ કે ભાઈ પરીક્ષાની પદ્ધતિ અને મેં એ પણ જોયેલું છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને સાહેબ તૈયારી કરતા હોય, એનો ગોલ હોય એ નક્કી કરે કે કોઈ ફોરેસ્ટ ની એક્ઝામ આવી હોય ને તો એવું નક્કી કરે કે મારે ફોરેસ્ટ ની તૈયારી કરવી છે, માની લો કોન્સ્ટેબલ ની એક્ઝામ આવી હોય ને તો એવું વિચારે મારે કોન્સ્ટેબલ ની તૈયારી કરે છે, પણ છે ને એ પરીક્ષા પદ્ધતિ ઉપર તો જતો જ નથી, એને ખબર જ નથી હોતી કે ફોરેસ્ટ માં ખરેખર શું પૂછાય છે, પછી કોન્સ્ટેબલ માં શું પૂછાય છે। એટલે મેન વસ્તુ આપણા માટે સાહેબ જરૂરી શું છે તો કે પરીક્ષા પદ્ધતિ, મેન વસ્તુ તો સાહેબ ફોરેસ્ટ ની જે પરીક્ષા પદ્ધતિ છે એમની આપણે વાત કરીએ તો કેવી રીતે છે ફોરેસ્ટ ની પરીક્ષા પદ્ધતિ? સાહેબ આ જે ફોરેસ્ટ ની પદ્ધતિ છે એમાં 2 તબક્કામાં પરીક્ષાઓ લેવાય છે। એક છે સાહેબ આ લેખિત કસોટી અને બીજી છે આ શારીરિક કસોટી, બરાબર છે। આ 2 તબક્કાની અંદર જ આ જે પરીક્ષાઓ છે એ લેવામાં આવે છે। તો સાહેબ 2 પદ્ધતિ લેખિત અને શારીરિક, તો આપણે હવે ડિટેલમાં ચર્ચા આપણે કરવાની થશે કે ભાઈ લેખિત પદ્ધતિ છે આમની અંદર કેવી રહેશે અને જે ફિઝિકલ પરીક્ષા પદ્ધતિ છે એની અંદર કેવું માળખું છે રહેવાનું છે। તો હવે આની ચર્ચા સાહેબ કરીએ તો કેવી રીતે થશે સાહેબ? આ જે લેખિત પરીક્ષા પદ્ધતિ છે, બરાબર છે, એમાં સૌ પ્રથમ આપણે જોઈએ ને તો સાહેબ કુલ 200 ગુણની પરીક્ષા રહેશે। જે નોર્મલી પહેલા પણ જે હાલતું હતું એ જ રીતે અત્યારે પણ હાલવાનું છે કે ભાઈ 200 ગુણ, પેલા જે ફોરેસ્ટના પેપર અત્યાર સુધી લેવાયેલા છે આમાં પણ 200 ગુણનું પેપર હોય, આમાં પણ કેટલા ગુણનું છે? 200 ગુણનું પેપર રહેવાનું છે। પણ
સાહેબ પ્રશ્નો આમાં 100 રહેવાના છે. નોર્મલી સાહેબ બધા જોતા હોય ને આપણે તો હા. કોન્સ્ટેબલ નું પેપર હોય, કોઈ જીપીએસસી ના પેપર હોય, તો જેટલા માર્ક નું પેપર હોય એટલા માર્ક ના એમસીક્યુ હોય. પણ અહીંયા આપણે થોડું કઈક અલગ અલગ જોવા મળે. હા, twist twist, type. હા. બરાબર કે ભાઈ 100 પ્રશ્નો અને 200 માર્ક, તો એનો મતલબ સાહેબ એવો છે ને કે એક પ્રશ્નના કેટલા ગુણ 2 ગુણ 2 ગુણ. તો અહીંયા ફાયદા વાળી વાત છે કે એક પ્રશ્નનો તમે સાચો ટીક કરશો એટલે તમને અમને એકની જગ્યાએ કેટલા ગુણ મળવાના છે? સીધા 2 ગુણ મળવાના છે. તો અહીંયા કીધું જ છે સાહેબ જો કે દરેક પ્રશ્ન દીઠ કેટલા ગુણ છે? 2 ગુણ. હાલો એ સાહેબ એ તો ફાયદો છે જ. હા. પણ બીજો ફાયદો છે ને આપણે જોતા હોય કે માઇનસ પદ્ધતિ હોય હા. કે 1 માર્ક હોય, 1 માર્ક નો પ્રશ્ન અને 1 માર્ક એમને મળતો હોય તો -0.25 થતા હોય. પણ અહીંયા બરાબર. સાહેબ કેટલા માર્ક્સ મળે છે એક પ્રશ્નના? એક 2. પ્રશ્નના 2. પણ માઇનસ કેટલા થાય છે? સાહેબ એમાં 0.25 સાહેબ. એટલે અહીંયા સાહેબ છે ને સીધો ફાયદો વિદ્યાર્થીઓને મળે છે. મળે છે કે ખાલી 0.25 હા, જ એક માઇનસ ખોટો પડે છે તો આમ જોવા જાય તો 1.75 હા થઈ શકે. થઈ શકે. બરાબર. આવ ખોટો પડે તો 2.25 જાય જ છે. જાય જ છે, ગમે. હા. પણ અહીંયા 0.25 છે એટલે આ પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓને જો રિસ્ક લેવું હોય ને તો પણ લઈ લઈ શકે. શકે. નોર્મલ બીજી પરીક્ષાઓ છે આના કરતા હા. આની જે માઇનસ પદ્ધતિ છે આમાં થોડી ઘણી છૂટછાટ આપણે મેળવી કરી શકીએ કે ભાઈ આટલી છૂટછાટ છે. સાહેબ સમય મર્યાદાની વાત કરીએ તો નોર્મલી કેટલી સમય મર્યાદા મળવાની છે? સાહેબ આની અંદર સાહેબ 3 કલાકનો સમય મળવાનો એટલે 180 મિનિટમાં તમારે 200 પ્રશ્નના જવાબ આપવાના હોય છે. બરાબર છે. એટલે આમ જોવા જઈએ તો એક પ્રશ્ન માટે પૂરતી 1 મિનિટ આપવામાં આવી નથી. બીજી છે પરીક્ષા પદ્ધતિ. હા બરાબર છે. પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એમસીક્યુ ટાઈપના પ્રશ્નો આની અંદર હા. પૂછાશે. બરાબર છે. આ પણ ઘણા લોકો જે ફર્સ્ટ ટાઈમ તૈયારી કરતા હોય ને સાહેબ એમને ખબર નથી નથી હોતી હોતી. હા કે ભાઈ એમસીક્યુ ટાઈપના પ્રશ્નો પૂછાશે. અને સાહેબ એક મોટી વાત એ કે મેં જયારે આરઆર ઇંગ્લિશ માં જયારે રીડ કર્યા ને ત્યારે એમાં લેંગ્વેજ આપેલી હતી હા. કે ભાઈ ક્વેશ્ચન છે ને એની લેંગ્વેજ ઇંગ્લિશ અને ગુજરાતી. આનો મતલબ શું સાહેબ કે કેવી રીતે એટલે સાહેબ જેવી રીતે બેંકના રેલવેના આવા જે પેપરો આવે છે બરાબર એસએસસી ના હવે એ બધી પરીક્ષાઓ તો મોસ્ટ પ્રોબેબલી ઓનલાઈન થઈ ગઈ હા ઓનલાઈન બરાબર છે. તો એમાં તો તમે ભાષા સિલેક્ટ કરો તો આવે પણ ઘણા સમય માની લો કે જીપીએસસી ક્લાસ 1-2 છે સાહેબ હા. એમાં ઇંગ્લિશ અને ગુજરાતી બેયમાં પ્રશ્ન આવે તમને. બેયમાં, હા. એવી જ રીતે આમાં પણ આ વખતે આરઆર માં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગુજરાતી અને અંગ્રેજી બંનેમાં આ પરીક્ષાનું પેપર આવશે. બીજું કે અત્યારે આની અંદર એવો કોઈ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે ગઈ ભરતીમાં જેવી રીતે ઓનલાઈન પેપર લેવાનું છે સીબીટી ટેસ્ટ બરાબર છે ઓનલાઈન કે ઓફલાઈન નો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પણ ટૂંકમાં એવું હોઈ શકે કે એ વખતે નિર્ણય નોટિફિકેશન વખતે નિર્ણય લેવામાં આવશે. એટલે ઉપર ઇંગ્લિશ ની અંદર નીચે ગુજરાતી ની અંદર આવી રીતે તમને પેપરમાં ક્વેશ્ચનો છે જોવા મળવાના છે. તો આ જે એટલે સાહેબ અહીંયા ખાસ વાત એ જોવાની છે સાહેબ કે હવે થોડાક સમયથી આવી પરિસ્થિતિઓ થાય છે કે ભાઈ અમે તો પહેલેથી ઇંગ્લિશ મીડિયમમાં ભણીએ અમને ગુજરાતી ન આવડે. બરાબર છે. બને છે આવું હવે બને છે કારણ કે દિવસે દિવસે આપણી જે એજ્યુકેશન લેવલ છે એની અંદર ઉછાળો આવતો જાય ને બધા લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનો આગ્રહ રાખતા હોય છે. એટલે અંગ્રેજી માધ્યમ વાળા પણ હવે આની અંદર ફોર્મ ભરી શકશે અને સમજાઈ શકશે. પણ એમાં ટ્વિસ્ટ છે હમણાં આપણે જયારે એનો એક્ઝામ નું માળખું જોયું કે ભાઈ ક્યાં ક્યાં વિષય પૂછાય તો એમાં અમુક મુદ્દાઓ છે ઇંગ્લિશ મીડિયમ વાળા ને કરવા પડશે. બરાબર. તો આ રીતની આની લેખિત પરીક્ષાની પદ્ધતિ થઈ ગઈ. બરાબર. ત્યાંથી આગળ આપણે સાહેબ હવે આ જે આખો સિલેબસ છે એની વાત થઈ કે ભાઈ પરીક્ષા છે એમાં સિલેબસ શું હશે? મેન વસ્તુ તો સાહેબ આ જ હોય છે કે સિલેબસ ને અનુસંધાન પ્રિપરેશન કરવાનું હોય છે. આ સાહેબ કેવું છે ખબર છે લગ્ન થતા હોય ને જેના લગ્ન હોય એને મોજ હોય બાકીના તો એક જ મુદ્દાનો કાર્યક્રમ હોય કે જમવામાં હું છે. બરાબર છે. અને જમવામાં હું હતું બરાબર. આ બે જ મુદ્દો પરીક્ષા ભરવા ગયો હોય એ એવું પૂછે કે ક્યાં પ્રશ્ન પૂછાણા હતા એમ જે લોકો જમવા ગયો ને જે ન આવ્યો એ પૂછે હું હતું ભાઈ જમવાનું એટલે એને ખબર પડે કે હું રહી નથી. બરાબર. મેન વસ્તુ છે આપણા માટે ભાઈ કયા કયા વિષયો છે અને કયા વિષયનો કેટલો ગુણભાર છે. તો કોઈ પણ એક્ઝામ હોય સાહેબ એ એક્ઝામ જનરલ નોલેજ વગર હોતી જ નથી. જનરલ નોલેજ તો સ્વાભાવિક વાત છે પૂછાવવાનું છે. જનરલ નોલેજમાં આપણે એવા સબ્જેક્ટ લઈ શકીએ ઇતિહાસ
ભૂગોળ, બંધારણ છે, સાંસ્કૃતિક વારસો છે, આ બધા મુદ્દાઓનો સમાવેશ આપણે સાહેબ કરી શકવાના. બેઝિક જીકે છે, ફેક્ટ ડેટાઓ છે સાહેબ, બરાબર છે. પણ આમાં એક વાત ખાસ એ છે સાહેબ કે જનરલ નોલેજ ની અંદર પણ આ લોકો ભૂગોળના પ્રશ્નો સૌથી વધારે પૂછે. એનું કારણ છે ને સાહેબ કે અત્યારે કોઈ પણ ઘટના સાહેબ ઘટતી હોય, તમે અત્યારના સમયગાળાની આપણે વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કમોસમી માવઠું થાય છે, કમોસમી વરસાદ કહી શકીએ, તો એ જે રોજબરોજની અંદર જે કઈ પણ ઘટનાઓ ઘટે છે એ ઘટનામાં ક્યાંક ને ક્યાંક છે ભૂગોળ જવાબદાર હોય છે. અને સાહેબ આ ફોરેસ્ટ છે, વન ભેગું કામ કરવાનું છે સાહેબ, બરાબર છે. એટલે એને ભૂગોળ જે ભૌગોલિક પરિસ્થિતિઓ છે, આપણો પહાડ છે, નદીઓ છે, પર્વતો છે, મેદાનો છે, એ બધા વિશે બેઝિક નોલેજ હશે તો એ બેસ્ટ કામ કરી શકશે. એટલે તમારે સતત ને સતત, જો તમે ફોરેસ્ટ ની અંદર નોકરી મેળવો છો તો સતત તમારે ભૂગોળ અને પર્યાવરણ સાથે કામ કરવાનું છે. એટલા માટે ભૂગોળ અને પર્યાવરણ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. અહીંયા જનરલ નોલેજ કેટલા ટકા રહેવાનું છે સાહેબ? 25%. એટલે સાહેબ સામાન્ય ભાષામાં કહું ને 25%, એટલે 225% થાય 50 માર્ક. 50 એટલે 25 પ્રશ્નો ગણી શકાય. 100 પ્રશ્ન છે એટલે કેટલા? 25 ક્વેશ્ચન તમને જીકે ના પૂછાઈ શકે છે. અને અહીંયા ખાસ લખેલું જનરલ નોલેજ, એટલે એ પ્રમાણેની તૈયારી કરવાની થાય. ઇતિહાસ, ભૂગોળ, વારસો, બરાબર છે. પછી આની સાથે કરંટ અફેર તમને પૂછી શકે છે જે તે સમય. અને સાહેબ અત્યારે સૌથી મોટું આપણે ગણી શકીએ કોઈ પેપર હવે ગણિત રીઝનિંગ સિવાય નીકળતું નથી, તો એમાં અહીંયા આપણે એક વિષય કરવાનો તૈયાર થશે. એ વિષયને આપણે શું કહેશું? ગણિત. સાહેબ અહીંયા હું એક એવું માનું છું કે સાહેબ અહીંયા ખાલી ગણિત આપ્યું છું, ગણિત જ વિષય આપ્યો છે, પણ બેઝિક રીઝનિંગ ના પ્રશ્નો શું આમાંથી નીકળી શકે? હા સાહેબ, 100%. દરેક પરીક્ષાના અગાઉના પેપરો તમે જૂના જયારે જોશો ને ત્યારે તમને એમાંથી રીઝનિંગ ના પ્રશ્નો મળશે ને મળશે. એવું નથી કે આગલી ભરતીઓમાં રીઝનિંગ લખ્યું હોય અને પ્રશ્ન. સાહેબ આગળની એક પણ ભરતીઓની અંદર રીઝનિંગ લખેલું હતું નહીં, તેમ છતાં પણ રીઝનિંગ ના પ્રશ્નો પૂછાણા છે સાહેબ. એકચ્યુઅલી રીઝનિંગ નામનો કોઈ વિષય જ નથી, બરાબર. એ ગણિતનો જ પેટા ભાગ છે, બરાબર છે. થોડીક તમારે બુદ્ધિથી એના જવાબ આપવાના, એટલે ગણિત અને રીઝનિંગ બંને કરવું પડશે સાહેબ. આપણે જે આપણો કોર્સ મૂક્યો છે ને એમાં ગણિત રીઝનિંગ બંને મૂકી દીધું છે, એટલે વિદ્યાર્થીઓને તકલીફ પડે નહીં. એટલે જો ભાઈ ગણિત તો કરવાનું છે, પણ સાથે સાથે બેઝિક રીઝનિંગ ની પણ તૈયારી રાખવાની છે. કારણ કે આ કેટલા પર્સન્ટેજ હશે? તો કે 12.5% જેટલો ભાગ છે એ કોનો? તો કે ગણિત નો હોઈ શકે ને એમાં થોડા ઘણા પ્રશ્નો રીઝનિંગ ના પણ આપણે જોવા. અને આમાં કેવું થાય સાહેબ, 12.5% કહીએ ને એટલે 13 પ્રશ્નો કદાચ આના આવી શકે, અને 12 પ્રશ્નો છે એ આના આવી શકે, અથવા તો 13 આના આવે અથવા તો 12 આના આવે. આ જસ્ટ સંભાવનાઓ છે, બરાબર. આ સંભાવનાઓ છે, પણ સાહેબ આ છે ને આ વિષયો એ તમારું રિઝલ્ટ ફેરવી શકે છે, બરાબર છે. આ વિષયો તમારું રિઝલ્ટ ફેરવી શકશે, એની પણ આપણે આગળ ચર્ચા કરીએ હમણાં. હવે જો બીજો જે વિષય છે ને આપણો શું છે? ગુજરાતી લેંગ્વેજ છે. અમને વાત થઈ ગુજરાતી લેંગ્વેજ, એ પણ 12.5% ની અંદર છે. તો આ બે વિષયો મેન વિષય કહી શકીએ આપણે. એટલે સાહેબ અહીંયા એક વાત બીજી છે કે જે ઇંગ્લિશ મીડિયમ વાળા વિદ્યાર્થીઓ હોય છે એને આ પ્રશ્ન તો ગુજરાતીમાં જ આપવાના રહેશે, 100%, બરાબર છે. અને એના ગુજરાતીમાં જ આનું કામ કરવાનું રહેશે. અને સાહેબ તમે જયારે કોઈ પણ ગુજરાત સરકારની ભરતી માટે એપ્લાય કરો તો તમારી પાસે ગુજરાતીનું નોલેજ તો હોવું જ જોઈએ. કારણ કે લોકો તમારી ભેગું ગુજરાતીમાં વાતચીત કરશે, તમને અરજી આપશે તો ગુજરાતીમાં આપશે. તમે એનો જવાબ જો તમે ઇંગ્લિશમાં ટાઈપ કરીને આપશો સામાન્ય પબ્લિક, તો એના માટે નવા પ્રશ્નો ઉદ્ભવશે, બરાબર. એટલે ગુજરાતી તો ખૂબ જ મહત્વનો વિષય રહેવાનો છે. એટલે એવું કહી શકું સાહેબ કે જેનો ગુજરાતી સ્ટ્રોંગ હશે ને એ મેરિટમાં એને થોડી ઘણી અસર જોવા મળશે. સાહેબ બે મુદ્દા આવ્યા છે સાહેબ, હું તમને જસ્ટ વાત કરું કે આની અંદર તમે નક્કી કરી શકો. માની લ્યો સાહેબ, સેમ્પલ વાત કરું કે ભાઈ ગણિત છે, બરાબર છે. હવે એમાં સાદા વ્યાજના પ્રશ્નો પૂછાય, તમે સાદા વ્યાજની ટેકનિક શીખી ગયા, સૂત્ર શીખી ગયા, પછી સાદા વ્યાજની ખાલી શું કરવાની છે ભાઈ? તો કે રકમ ફેરફાર આવશે, બાકી તો મુદ્દો તો ઈ જ છે સાહેબ, બરાબર. ગુજરાતી છે તમે સમાજ શીખી ગયા, નિયમો શીખી ગયા, બરાબર છે, તો તમને પોઈન્ટ મળી જાય, બરાબર છે. એટલે તમને આમાં મેક્સિમમ માર્ક આવે એવી તમારે તૈયારી કરવી જોઈએ. જનરલ નોલેજમાં તો સાહેબ કેવું છે? આ તો દરિયા જેવું છે, ગમે ત્યારે. જનરલ નોલેજ તો કેવું છે સાહેબ
કે જો મારે પરીક્ષકને જો તમને માર્ક લેવા દેવા હોય તો જ લેવા દે, હા બરાબર છે, બાકી તમારે ન્યાય નહીં તો હમણાં જ સાહેબ હા. એક એક્ઝામમાં એવો પ્રશ્ન પૂછાણો હતો કે ચિલ્કા સરોવર છે ઓડિશા રાજ્યના કયા કયા જિલ્લાઓમાં ફેલાય છે. હા. સાહેબ આપણે એ ખબર ન હોય ગુજરાતમાં હા. કે નળ સરોવર કયા જિલ્લામાં છે, એની જગ્યાએ ચિલ્કા સરોવર કયા જિલ્લામાં છે એ પ્રશ્ન પૂછી એટલે સાહેબ ઈ કેવું છે કે આપણને ઈ મુદ્દાઓ આપણે તૈયાર કરીએ છીએ, હા. પણ ઈ બધું તૈયાર થઈ જવાનું એવું જરૂરી નથી. નથી. સાહેબ આ ફોરેસ્ટની જ એક્ઝામમાં આની ને એના આગલા વર્ષમાં એવો કઈક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે ભાઈ ઓલો ગોળો ફેંક છે હા. ઈ બીજા નંબર ઉપર આવ્યો, એને કેટલી સેકન્ડમાં કર્યો હતો, હા. સમજો તમે? તો ત્યારે તમારી એટલે કે એમાં છે ને પડવાનું નથી, સીધો ઈ ગોતવાનો છે કે ભાઈ ઈ કરી દ્યો, આપણે એ માર્ક્સ જોતો જ નથી. હા, બરાબર, એમાં ખોટું રિસ્ક લેવા જેવું રિસ્ક કાંઈ લેવા છે. જેવું છે નહીં, બરાબર છે. તેથી આગળ જઈએ સાહેબ ખૂબ જ મહત્વપૂર્ણ કહી શકીએ કે જે આખું ફોરેસ્ટની ભરતી છે એનો જે આધારભૂત આપણે સ્તંભ કહી શકીએ એવો વિષય એટલે પર્યાવરણ અને અને ecology. ecology, 50% સાહેબ પર્સન છે હા, એનો હા. હશે, પર્યાવરણ હશે. હું તો એવું કહું કે 50% પર્સનમાં પર્યાવરણ સાથે સાથે ક્યાંક ને ક્યાંક સાહેબ ભૂગોળ હશે. સાહેબ હોય જ ને, ભૂગોળ વગેરે શક્ય જ નથી. નથી શક્ય એટલે ઈ શક્ય નથી એટલે કરવું જ પડે આપણે, કરવું જ પડશે. બરાબર. એટલે સાહેબ મહત્વનો પોઈન્ટ આ 50%. સાહેબ આમ જોવા જાય ને, તમે અમારો વિડીયો જોવો હો, તમને એમ થતું હશે કે પેલામાં એમ કીધું અતિ મહત્વનો પોઈન્ટ, હા. બીજામાં એમ કીધું અતિ મહત્વનો પોઈન્ટ. વાહ. સાહેબ એક માર્કે જિલ્લો ને તાલુકો ફરી જાય ફરી. એટલે બધાય મુદ્દા મહત્વના જ હોય, હા પણ તમે કોના ઉપર કેટલું ભારણ આપવું એ તમારે આના આધાર ઉપર નક્કી કરવાનું. સાહેબ સ્માર્ટ માણસ ઈ કહેવાય કે કયા મુદ્દા ઉપર એને કામ કરવું ની એને ખબર હોવી જોઈએ, બરાબર છે. અત્યારે છે ને સાહેબ ઘણા બધા આપણે ખુદે તમે પણ હા. એટલા વર્ષથી એકેડમી ચલાવો છો, હું એટલા વર્ષથી ટીચિંગ લાઈન સાથે સંકળાયેલો છો. સંકળાયેલ છે. પણ અમુક સ્ટુડન્ટો છે ને, હમણાં થોડા દિવસ પહેલાની જ વાત છે સાહેબ, કે એક સ્ટુડન્ટ છે ને મારી આગળ આવ્યો ને, મને એને એવું કીધું કે સાહેબ હું કે 3-4 વર્ષથી છે ને આ એક્ઝામની તૈયારી કરું છું અને બધામાં છે ને હું 1 માર્ક 25 માર્ક અડધા માર્ક થી રહી જાઉં છું. એ કે હું થયું ને એ મને ખબર નથી પડતી સાહેબ, મારી ભૂલ ક્યાં છે ને. એટલે મેં છે ને સાહેબ એને એવું જ પૂછ્યું કે ભાઈ તમે કોઈ મોક ટેસ્ટ આપો છો? તો કે ના સાહેબ, એ કે મોક ટેસ્ટ આપી નથી. તો આને હું એવું કહી શકું કે સાહેબ સ્માર્ટ વર્ક છે ને ઈ કરતો જ નથી. પછી કેવું તોય છતાં સાહેબ ઈ છોકરાનું ટેલેન્ટ જો 3 થી 4 વર્ષથી મહેનત કરે તો 1-2 માર્કે રહે છે. જો વિચારો, જો ખરેખર એને રસ્તો મળી જાય, બરાબર, તો ઈ તરત જ આગળ ટપી જાય અને એને ગવર્મેન્ટ જોબ મળી જવાની. એટલે પરીક્ષા પાસ કરવા માટે 3 વસ્તુ તો સૌથી મહત્વપૂર્ણ છે સાહેબ. એક સ્માર્ટ વર્ક કરવું, પછી વધુ મોક ટેસ્ટ છે ભરવાની, અને ખાસ હું એવું કહું ને સાહેબ, તો અત્યારે બધા વિદ્યાર્થીઓ છે ને બુક્સ પાછળ પડ્યા હોય. કઈ બુક મટીરીયલ, હું તો એવું કહું સાહેબ કે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મટીરીયલ હોય તો એ કયું છે? ગવર્મેન્ટની ટેક્સ્ટબુક છે. ગવર્મેન્ટની ટેક્સ્ટબુક ને એમાંથી તૈયાર કરેલું આપણું પોતાનું મટીરીયલ, આપણું પોતાનું જે તમે તૈયાર કર્યું છે એનાથી મહત્વપૂર્ણ. એટલે ટૂંકમાં હવે આમાં કેવું છે કે અત્યારે ભરતી બહાર નથી પીડિયાની, એટલે તમારી પાસે મટીરીયલ તૈયાર કરવાનો સમય છે. જ્યારે સમય ના હોય ત્યારે આપણે કોકનું મટીરીયલ ઉપાડીને કામ કરી જાય ફટાફટ, પણ આજે સમય છે તો કામ કરવાનું શરૂ કરી દો. સાહેબ સૌથી મોટો પ્રશ્ન એ હોય કે સાહેબ જો જગ્યા બહાર પડશે, સાહેબ પરીક્ષા લેવાશે, પછી કેટલા ટકા ઉમેદવારો છે અમને બોલાવવાના થશે? સાહેબ સિમ્પલ વાત છે સાહેબ, આ RR બાર પડ્યો એટલે એને તમને કહી દીધું કે અમે તમને કેદીનું કહી દીધું છે, હવે તમારે જોવાનું છે, બરાબર છે. હવે ઈ માની લ્યો કે ભરતી બહાર પડીને એમ કહી દે કે 1 મહિનામાં પરીક્ષા છે. હાલ ટેટ ની પરિસ્થિતિઓ એવી છે, બરાબર છે, કે જેવું ફોર્મ ભરાય છે ત્યાં પરીક્ષાની તારીખ આપી દીધી છે. તો દરેક ભરતીમાં હવે આ જ પરિસ્થિતિઓ થવાની. છેલ્લા ઘણા બધા સમયથી આપણે જોઈએ છે તો એ જ પરિસ્થિતિ હાલે છે સાહેબ. હવે કેટલા ટકા માની લો કે શારીરિક કસોટી છે, આ લેખિત પરીક્ષા પાસ કરી દીધી એટલે બધાને શારીરિક કસોટી દેવા જવાનું, એમાં કેટલા ટકા ઉમેદવાર હશે, કેટલા ગણા ઉમેદવાર હશે જેને શારીરિક કસોટી આપવા માટે બોલાવવા? સાહેબ સિમ્પલ વાત કહીએ કે 1000 જગ્યા આવી માની લ્યો, આપણે 4 આંકડાની જગ્યાની વિચારીએ, સમજ્યા, બરાબર છે. તો 1000 જગ્યા આવી તો 15000 ઉમેદવારો ને દોડ માટે બોલાવવાના, એટલે 15 ગણા આપણે કહી શકીએ 15 ગણા ઉમેદવારો છે અને બોલાવવાના છે. એટલે તમારે પહેલા જે સ્ટેપ છે એમાં તો 15 ગણામાં આવવાનું છે. એટલે આ સરકાર અત્યારે જાહેરાત કરી દીધી છે. અને બીજા નોટિફિકેશનમાં જે કઈ ને જ્યારે ફોરેસ્ટ નું નોટિફિકેશન આવશે ને
જ્યારે જે ફોર્મ નું ત્યારે તો અમે તમારી વચ્ચે આવશું જ. હા. બરાબર છે. ઘણી વખત અત્યારની દરેક પરીક્ષામાં એવું હોય છે કે 40% માર્ક લેવાના. હા. બરાબર, તો તમે આવશો. પણ જો ઉમેદવારોની સંખ્યા વધી જાય હા. તો મેરિટ બહાર પાડવામાં આવે. હા. બરાબર, 40% તમને ના બોલાવે, કારણ કે અહીંયા હું સ્પષ્ટ લખ્યું છે કે અમે 15 ગણાને ગણા બોલાવશું. જો 15 ગણા છે અને 40 થી ઓછા માર્ક થઈ જાય, વધારે માર્ક થઈ જાય તો કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન. પણ જો 20 ગણા ઉમેદવારોને થાય તો મેરિટ બહાર તો પડશે. એમાં મેરિટ બહાર પડશે, એમાં 15 ગણા સુધી હા. એને બોલાવશે. ત્યાં એવું કન્સિડર કરવામાં નહીં આવે કે હા. 40% જે પાસ હા. થયા એને આપણે બોલાવો. બરાબર. બરાબર. એટલે તો આ લેખિત પરીક્ષા પદ્ધતિ છે એનું માળખું. વાત. હવે લેખિત ની વાત થઈ તો સ્વાભાવિક વાત છે, ફોરેસ્ટ ની હા. તૈયારી કરતા હોય એટલે ફિઝિકલ એટલે શારીરિક કસોટી આવવાની જ છે. 100% તો હવે શારીરિક કસોટી ઉપર જોશું સાહેબ કે શારીરિક કસોટીમાં શું છે. સાહેબ, આ શારીરિક પરીક્ષા પદ્ધતિ, આની અંદર સાહેબ જે મેલ છે અને ફિમેલ, હા. આ બંનેની થોડીક અલગ અલગ અહીંયા, વાત હા, જો મેલ હોય નું છે. આપેલું છે, અને આ અહીંયા- મેલમાં હા. કોણ સાહેબ તો કે જે એક્સ આર્મી મેન છે એનું આપેલું હોય. અહીંયા જે જ રીતે ફિમેલ નું છે, female. અને female ફિમેલમાં એક સર્વિસમેન હોય છે. એના માટેનું આપેલું તો છે. એમાં સાહેબ જો આપણે સાહેબ સૌ પ્રથમ છે ને પેલા મેલ ની Male ની વાત વાત કરી દઈએ કરીએ, હા. કે ભાઈ મેલ કેન્ડિડેટ છે ને 1600 મીટર 6 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. હવે અહીંયા એક વાત કન્સિડર કરી દઉં કે આ 6 મિનિટમાં પૂરું કરવાનું છે, તમે માની લો 5.5 માં કરી નાખો હા. તો વધારે માર્ક આવવાના નથી. પણ પેલાના સમયગાળામાં આવું એવું હતું. હતું. આ ગઈ પેલાના કોન્સ્ટેબલમાં એવું હતું, એટલે આપણે ઘણીવાર એવું કરતા, પણ તમારે 6 મિનિટમાં પૂરું થવું જોઈએ. જોઈએ. બરાબર છે. બીજો મુદ્દો કે એમાં હાઈ જમ્પ છે, એ 4 ફીટ 3 ઇંચનો છે. 4 બરાબર છે. 3 ઇંચ. એટલે ઊંચો કૂદકો જે તમારે મારવાનો છે એ 4 ફીટ 3 ઇંચનો હોવો પછી જોઈએ. લાંબો કૂદકો પણ હા, મારવાનો પછી થશે. સાહેબ લાંબો લાંબો કૂદકો. કૂદકો કેટલા ઈ છે 15 ફીટ 15 ફૂટ. હા, હા. 15 ફૂટ જેટલો લાંબો. કૂદકો મારવાનો છે. પછી આપણે પુલઅપ્સ હા. એ કેટલા તો કે ભાઈ 8 પુલઅપ્સ કરવાના છે. પછી તમે સાંભળ્યું હશે કે રસા ફોરેસ્ટમાં જાવ ને એટલે રસા ચડવાના હોય. હા, હા. હા, તો કેટલા ફૂટ સુધી રસા સાહેબ ઈ 18 ફૂટ સુધી 18 રસા ચડવાના રહે છે. આ બધું જે મેલ છે, મેલ કેન્ડિડેટ એના માટેનું છે. હા. 6 મિનિટમાં 1600 મીટર છે, 4 ફૂટ 3 ઇંચ નો હાઈ જમ્પ, 15 ફીટ નો લોંગ જમ્પ છે, 8 શું છે તો કે ભાઈ પુલઅપ્સ છે અને 18 ફૂટ રસો ચડવા. આવું જ સાહેબ એક્સ આર્મી મેન હોય સાહેબ તો આ એક્સ આર્મી મેનમાં થોડા ઘણા ફેરફારો છે. એક્સ આર્મી મેનમાં જે 1600 મીટર છે એ 6.5 મિનિટ, એટલે કે અડધી મિનિટ એને વધારે આપવામાં આવે છે. એની સામે એનો જે હાઈ જમ્પ છે એ 4 ફૂટનો 4 છે, ફૂટનો હાઈ જમ્પ. લોંગ જમ્પ છે એ 14 ફૂટનો છે. એટલે એક બરાબર. ફૂટનો. પુલઅપ્સ તો બેને સરખા જ મારવાના છે. હા. બરાબર અને છે. રસાજાળ. રસાજાળ છે એ પણ સરખું. સરખું છે. બરાબર. આ એક્સ આર્મી મેન અને નોર્મલ જે મેલ કેન્ડિડેટ છે. આ બંનેની વાત થઈ તો ગઈ. સાહેબ હવે ફિમેલ તરફ જોઈએ કે ફિમેલ ને કેટલા રનિંગ કરવાનું છે અને કેવી રીતે બધું હશે એમનું. સાહેબ આ ફિમેલ કેન્ડિડેટ છે એને 800 મીટર ની રનિંગ આવશે. તો બેનો માટે ફક્ત કેટલા મીટર 800 running છે? મિનિટ. 800 હા, મીટર. ઈ 4 મિનિટ. હા, ઈ સાહેબ એને 4 મિનિટમાં પૂરી કરવાની ઓકે. એમાં હોય સાહેબ છે. એક્સ આર્મી મેન હોય, બેનોમાં કોઈ એક્સ હા, આર્મી તો મેન એને 4.20 મિનિટ. 4.20 સેકન્ડ છે તો એમને વધારે પૂરી કરવાની, મળવાની છે. ઓકે સાહેબ, પછી વાત આવે હાઈ જમ્પ ની. હાઈ જમ્પ કેટલો? સાહેબ હાઈ જમ્પ એને 3 ફૂટનો મારવાનો રહેશે અને જે એક્સ આર્મીમેન છે એની અંદર હા. એક્સ સર્વિસમેન હા. એને 2 ફીટ 9 ઇંચનો મારવાનો રહેશે. એટલે બરાબર? થોડો ઘણો એમાં શું મળવાનું છે અને લાભ મળવાનો. રિલેક્સેશન મળશે. ઓકે. બરાબર છે. પછી અને લોંગ long જમ્પ છે એ 9 ફીટનો છે અને એક્સ આર્મી મેન હોય તો એને 8 ફીટનો. ફીટનો. બરાબર છે. અને જે મહિલા ઉમેદવારો છે એને પુલઅપ્સ કે રસાચડ છે એવું કઈ હોતું નથી. એટલે એમાંથી એને 500 મળવાનું. હા, હા. તો આ પરીક્ષા શારીરિક કસોટીની વાત થઈ છે. હવે સાહેબ આ શારીરિક કસોટીમાં વિદ્યાર્થીઓએ જો એ શારીરિક કસોટી જો એ પરીક્ષાઓ આપવાના છે હા. તો એને આ રનિંગ નું ને એનું કામ ધીરે ધીરે ચાલુ કરી કરી દેવું દેવું જોઈએ. અને હા, અને સાહેબ શારીરિક કસોટી માની લો કે ડેઈલી ગ્રાઉન્ડ માં જતા હોય તો થોડી ઘણી પરેજી પણ રાખવાની થતી હોય, એવી બધી પરેજી પણ રાખવી જોઈએ કે ભાઈ ગોળ નું સેવન કરવું, ચણા નું સેવન કરવું, હા. કઠોળ નું સેવન કરવું. હા. પછી અને આમાં- યોગ સૌથી મોટું મહત્વપૂર્ણ ફેક્ટર છે. આવું બધું ધ્યાને રાખીને અત્યારથી જો રનિંગ શરૂ કરી હા, દેશો હા. તો ખાસ કરીને સાહેબ છે ને આ બધામાં જે હાઈ જમ્પ છે, લોંગ જમ્પ છે, પછી રસાચડ છે, આ બધામાં તમને પ્રોબ્લેમ પડશે. અને સાહેબ આમાં થોડું બુદ્ધિથી હાલવાનું હોય, જેમ સ્માર્ટ વર્ક હા. કે ભાઈ અત્યારે પહેલા પરીક્ષા આવવાની છે. હા.
બરાબર છે. તો પરીક્ષાને એટલો ટાઈમ આપો, આને મિનિમમ ટાઈમ આપો. Minimum time, હા. જે સમયે મિનિમમ ટાઈમ એટલા માટે કે તમે એ વસ્તુથી ટેવાઈ જાઓ, ટેવાઈ જાઓ. તમે એનાથી ટેવાઈ જાઓ ધીરે ધીરે. એટલે ઘણી વાર કેવું થાય કે અહીંયા તમને એમ થાય કે વિડીયોમાં તો બોલી દેવું છે બોલી ભાઈ, દેવું, હા. બરાબર, કે અત્યારે તમે અમને લાંબા કરી દો, હા. બરાબર. એવું નથી કહેતા તમને, નહીં. અમે તમને ખાસ એવું કહીએ છીએ કે બેઝિક ચાલુ કરી દેજો. પણ રેગ્યુલર એમ હા. મિનિમમ પણ રેગ્યુલર, હા. જેનાથી તમારું શરીર છે ને ભાઈ ઈ વાતાવરણ માટે શું થઈ જાય, અનુકૂલિત થઈ જાય, બસ. એવું આપણે કરવાનું છે. એટલે રેગ્યુલર થોડી ઘણી એક્સરસાઇઝ અને થોડું ઘણું રનિંગ ચાલુ રાખવાનું છે, એટલે આગળ જતા આપણે તકલીફ પડે નહીં. તો આ છે શેની વાત થઈ, શારીરિક કસોટી છે. બરાબર. એમની વાત હવે એની થઈ. બેઝિક વાત બીજી લઈ લઈએ. જે માપદંડ કહી શકીએ, હા. અમુક માપદંડ હાઈટ છે, વેઇટ છે, મેલ કેન્ડિડેટ હોય તો એના એના માટે માટે, chest હા. છે, તો એ બધી બાબત અહીંયા આપણે પેલા મેલ કેન્ડિડેટ છે એની બધી માહિતીઓ છે જોવાની છે. સાહેબ આની અંદર જે શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબલ છે, હા. એને 155 સેન્ટીમીટર હાઈટ જોશે, બરાબર. મેલ એને કેન્ડિડેટ. થોડી ઘણી શું મળવાની છે, બાકરોડ મળવાની મળવાની છે. છે. કે ભાઈ બાકી નોર્મલ કેન્ડિડેટ હોય તો એમને કેટલી છે સાહેબ, તો કે 163. હા 163 એટલે 163 સેન્ટીમીટર છે. હા. એની જગ્યાએ આને કેટલી મળશે, 155 સેન્ટીમીટર મળશે. તો અહીંયા 500 છે. પછી સાહેબ આ જે chest. ચેસ્ટ છે, બરાબર છે, હા. એને 79 છે. ઓકે, ફુલાવ્યા વગર 79, ફુલાવી અને કેટલી 84. બંનેને same છે. બંનેને same છે. એમાં પેલા કોઈ ફેરફાર normal. નથી. અને અને બંનેનો weight weight છે ઈ કેવું 50 છે? કિલો. એટલે અહીંયા જે ખાસ કેટેગરીની અંદર આવતા ઉમેદવારો છે એને એક હાઈટમાં height માં થોડો તમને ઘણો શું મળે છે, તો કે હા, લાભ હા, મળે મળે છે. છે. બાકી નોર્મલી બધું શું છે, Same છે. આમ મેલ કેન્ડિડેટ છે, આની વાત થઈ. તો હવે ફિમેલ કેન્ડિડેટ છે, એમની આપણે વાત કરવાની થશે સાહેબ. તો આ ફિમેલ કેન્ડિડેટ Candidate છે, બરાબર છે. એમને સાહેબ ખાસ કરીને જે એસટી ઉમેદવારો છે, હા. બરાબર, એમને એના માટે 145 સેન્ટીમીટર 145 સેમ, એટલે 5 સેમી નું જે અધર ઉમેદવાર છે મહિલા હા. કેન્ડિડેટ, એમાં એમને શું મળે છે, તો કે લાભ મળે છે. રિલેક્સેશન મળે છે. અને ઓલા લોકોને 150, જે અને બીજી કેટેગરીમાં આવે છે, હા. એને 150. અને બેયનો અને weight weight કેટલો છે, એ બેયનો 45 કિલો. હોવો આ બે જ વસ્તુ છે કન્સિડર કરવાની છે, જે ફિમેલ કેન્ડિડેટ છે એમ. બીજી કોઈ વસ્તુ એને ધ્યાને લેવાની નથી. બરાબર છે. એટલે આ શારીરિક શારીરિક પરીક્ષાના માપદંડો છે, જી. બરાબર. આ બે વસ્તુ હા, આ થોડુંક છે ને જે ખામીઓ છે કે તમારી અંદર જો આવી કોઈ ખામી હોય ને, જ્યારે તમે આની તૈયારી શરૂ કરો, હા, બરાબર છે, ત્યારે આ કેવું છે સાહેબ કે આપણે જયારે વિડીયો બનાવીએ ત્યારે આપણે મેન વાત કરતા હોઈએ, હા. પણ ઘણી વખત કેવું થાય કે વિદ્યાર્થીઓ ખામી હોય કોઈ વ્યક્તિની અંદર, અને એ બિચારા મહેનત કરે ને છેલ્લા ટાઈમે પહોંચે, એક્ઝામ પાસ કરી લે સાહેબ, રનિંગ કરી લે, છેલ્લે મેડિકલ આવ્યું એ સમયગાળા દરમિયાન આવી કોઈ ખામી નીકળી તો પછી બધી મહેનત ઉપર પાણી ફરી એટલે આપણે પહેલેથી ખાલી જસ્ટ એમને હા. આઈડિયા આપી દઈએ કે ભાઈ આવી વસ્તુઓ હોય તો તમે એકવાર ચેક કરી લ્યો, ચેક કરાવવું. બરાબર. જેમ કે સાહેબ સૌથી પહેલા વિચારીએ ને હા. તો આ રંગ વધતો છે, બરાબર છે. હા. પછી બીજા નંબરની અંદર કોઈ તમને ચેપી રોગ હોય, ત્વચાનો રોગ હોય તો છે, પછી આ સડી ગયેલા દાંત છે, દાંત, હા, પછી દાંતની અંદર ફ્રેક્ચર છે લીમ્બમાં, હા. બરાબર છે, પછી હથોડાનો અંગૂઠો છે, હા. બરાબર, પછી કાયમી અતિશય ફૂલેલી નસો, અમુક વ્યક્તિઓને જોતા હોય ને તો એમની નસીઓ કાયમી માટે દેખાતી હા, હા. એવી કોઈ નસો પછી હોય. કોઈને સપાટ પગ હોય છે, બરાબર, પછી સ્ક્વિન્ટ આઈ હોય છે, બરાબર, પછી કબૂતરની છાતી એટલે આમ બેસી ગયેલી છે, બંને બાજુથી છાતી છે બેસી ગઈ હોય, હા. અને એવી જે છાતી ધરાવતા જે ઉમેદવારો હોય એ આના માટે યોગ્ય છે. પછી આ ઘૂંટણનો દુખાવો છે, હા, માની લો કે તમે ફોરેસ્ટ ની તૈયારી કરો છો ભાઈ, અને ક્યાંક માની લો કે કોઈ વિસ્તાર, જંગલ વિસ્તારની અંદર તમે ગયા અને કોઈ જંગલી જાનવર તમારી પાછળ પડ્યું, હા. તો ઘૂંટણનો દુખાવો હોય તો તમે દોડી જ નથી શકવાના ભાઈ. હા, ત્યાં તો કેવું થાય છે, બાવડ ઉપર ચડી જવું, હા, ત્યાં તો દુખે. કાંટાળા ઝાડ હોય એના ઉપર સાહેબ, ચડી જવું. એ રિલેટેડ તો આ રસાચળ ને આ બધું આમાં મૂકેલું છે. બાકી તમે જો સામાન્ય જોવા જાવ હા. તો પોલીસ ભરતીમાં ક્યાં દોડ સિવાય ત્યાં સ્પીડ અને એક્યુરેસી જોઈએ છે. અહીંયા બધી બરાબર. વસ્તુ હા, અહીંયા બધી વસ્તુ કારણ જોઈએ. કે જંગલની અંદર શું થાય ભાઈ, આ નક્કી ન હોય, કાંટાળા ઝાડ ઉપર ચડવું પડે, હા. વંડાઓ હોય તો વંડા, દિવાલો છે, દિવાલો કૂદી જવી પડતી હોય, આવી ઘણી બધી સમસ્યાઓનો કદાચ જો ભવિષ્યમાં તમારે સામનો કરવો પડે તો તમે આ માટે કેપેબલ હોય, એટલા માટે આ બધી વસ્તુઓ માંગે છે. બરાબર. એટલે આ ખ્યાલ હોવો જોઈએ ખાસ કરીને. આ ખોટખાપણની. પછી વેઇટિંગ લિસ્ટ સાહેબ, હા. અત્યાર સુધી ઘણી બધી ભરતીમાં સાહેબ જોયું, કોન્સ્ટેબલમાં જોયું તો સાહેબ વેઇટિંગ લિસ્ટ તો છે જ નહીં. હા, તમે આવ્યા તો આવ્યા, નકર પછી નહીં.
નહીં. નવી ભરતી વખતે નવી ભરતી હોય. બરાબર પણ અહીંયા છે ને થોડાક તમને શું મળવાનું લાભ Relaxation. મળવાના બરાબર છે કે ભાઈ અહીંયા વેઇટિંગ લિસ્ટ પણ બહાર પડવાનું. કેટલા ટકા સાહેબ? સાહેબ 20% વેઇટિંગ લિસ્ટ બહાર પડશે. તો બરાબર છે 20% જેટલી ભરતી હશે એનું 20% જેટલું વેઇટિંગ લિસ્ટ પણ જાહેર રહેવાનું કરશે. છે. તો એ આપણા માટે થોડા સારા સમાચાર હા છે. સાહેબ અને કે કોઈ વેઇટિંગ લિસ્ટ 25 માં જનરલી કેમ કે રહી ગયા સામાન્ય ભાષામાં કોણ સાહેબ હા વેઇટિંગ લિસ્ટ જનરલી બીજી ભરતી ન આવે ને ત્યાં સુધી ઓપરેટ થતું હોય થતું હોય હા બરાબર કરી શકાય. કરી શકે પછી કેવું છે કે જે તે બોર્ડના નિર્ણયો ઉપર આ આધીન હોય છે. આધીન હોય હા. બરાબર છે અમુક સમય એવું જોઈ શકતા હોય કે જગ્યા હોય છતાંય વેઇટિંગ લિસ્ટ નથી એવું પણ બની શકતું હોય. તો એ જો એ બોર્ડ નિર્ણય કરશે કે આપણે શું કરવાનું છે બોર્ડ નિર્ણય કરશે. પણ આપણે આની રાજ નથી જોવાની. આ તો ભાઈ અમે મુદ્દો લીધો છે આપણે તો ભાઈ જેટલી જગ્યા હોય ને એમ જ આપણું નામ હું તો એવું કહું સાહેબ જે વ્યક્તિ આ વિડીયો જોયે છે ને એને આજથી જ હું તો આજથી જ અત્યારથી જ લાગી જવાનું છે મહેનતે. અને આપણે વેઇટિંગ લિસ્ટ વાળી વાતમાં નથી આપણે તો ટોપના 20% આવી જવાનું. આ તો જસ્ટ વાત કરેલી છે હું. હવે સાહેબ આપણે જોઈએ આ ખાસ વાત કે ભાઈ આપણે વનપાલ નો જય કેરિયર ઓનલાઈન દ્વારા 399 રૂપિયા કોર્સ મૂકી દીધેલો. 399 રૂપિયા એટલે સાહેબ કઈ ના ગયા. હું તો એવું કહું કે મારું એક ટાઈમ નું ગયા આપણે બહાર ગયા હોય ને તો એક જણાનું જમવાનું થયું. પંજાબી ખાઈ લીધું હોય ને સાહેબ આરા એવા રેસ્ટોરન્ટમાં ભૂલથી વયા ગયા હોય તો 500 રૂપિયાનું બિલ એક જણાનું બની જાય. 100%. અને સાહેબ આમાં 6 મહિનાની વેલિડિટી છે. હા તો 6 મહિનામાં તમને ખાલી 6 મહિના માટે તમને ખાલી 399. અને સાહેબ આમાં વનપાલ નો કોર્સ અને આમાં એવું છે સાહેબ 6 મહિના 9 મહિના 12 મહિના માટે છે. હા બરાબર છે. બીજી વાત સાહેબ આમાં 750 પ્લસ વિડિયો લેક્ચર છે. દર મહિને તમને કરંટ અફેરની પીડીએફ મળી જવાની છે. બરાબર. અને સાહેબ આની ભેગું જીસીઆરટી એનસીઆરટી અને ફોરેસ્ટ ની ઈ બુક છે ઈ પણ એપ્લિકેશન માં મૂકી દીધી. ઘણું બધું એવું નથી કે ભાઈ પૈસા ઓછા છે તો એનો મતલબ એવો હશે કે મળવા પાત્ર જે કઈ પણ લાભ છે પણ ઓછા હશે એવું જરાય ના. મળવા પાત્ર લાભ તો ક્યાંય ઘણા વધારે છે. કેટલા વધારે કે તમે જો માર્કેટમાં કોર્સ લેવા જાઓ તો તમને 4999 જેટલા રૂપિયા ખર્ચવા પડશે. 5000 જેટલા ખર્ચવા પડશે પણ એ તમને જઈ કરિયર ઓનલાઈન ફક્ત 399 માં આપે છે. અને સાહેબ બીજું કેવું છે સાહેબ જીસીઆરટી ની ટેસ્ટ સિરીઝ છે. કારણ કે અત્યારે તો સાહેબ બધા એવું કહે છે ગવર્મેન્ટ એવું કહે છે ગવર્મેન્ટના મુખ્ય અધિકારીઓ છે પણ એવું કહે છે કે જો પરીક્ષાની તમારે તૈયારી કરવી હોય તો જીસીઆરટી એનસીઆરટી છે એ ખાસ તૈયાર કરવી જોઈએ. તો આપણે એ ટેસ્ટ સિરીઝ ફ્રી આ સાહેબ 299 ની કિંમતની જે ટેસ્ટ સિરીઝ છે એ તદ્દન ફ્રી છે આની મળશે. એટલે આમ જોવા જાવ ને સાહેબ 399 માં 299 બાદ કરીએ ને તો 100 રૂપિયામાં જ કોર્સ છે. અને એમાં એવું નહીં કે ફક્ત ફોરેસ્ટ રિલેટેડ પર્યાવરણ ઇકોલોજી એ જ આવશે. ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક ગુજરાતી ગણિત રીઝનિંગ સાહેબ આ જે કોર્સ છે એની અંદર ગણિત ને રીઝનિંગ ને બધું ભણશે ને સાહેબ આમાં તો ઉપયોગી થાય. આવનારી કોન્સ્ટેબલ પંચાયત તલાટી આ બધામાં કામ લાગવાનું છે ને સાહેબ. હું તમને એવું કહું કે અત્યારનો જે ઉમેદવાર છે કોઈ એક્ઝામની તૈયારી એક ગોલ નથી હોતો. કારણ કે મલ્ટિપલ ગોલ રાખવા પડે. કારણ કે અમુક એક્ઝામમાં નિષ્ફળતા મળે તો એના પછીનો બીજો આપણો ટાર્ગેટ સેટ કરેલો હોવો જોઈએ. બરાબર. એટલા માટે ખૂબ જ જરૂરી છે. તો જો બેન્ચ ના લીધી હોય જોઈન ના કરી હોય હજી સુધી તો અત્યારે તમારે જઈ કરી ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ બેન્ચનો પણ લાભ લેવાનો છે. અને એમાં સાહેબ ઘણું બધું ફ્રી મટીરીયલ છે ટેસ્ટ છે ઘણી વસ્તુઓ મળવાની. અને એક સારી વાત આપણે એ પણ એને કહીએ કે ભાઈ આવનારા સમયની અંદર જે જય કરિયર ઓનલાઈન ની જે યુટ્યુબ ચેનલ છે એમાં બધા વિદ્યાર્થીઓ માટે ફ્રીમાં આપણે એક પર્યાવરણ અને ભૂગોળ રિલેટેડ જે ફોરેસ્ટ ની એક્ઝામ માટે ખૂબ જ મહત્વપૂર્ણ એવી એક આખી આપણે સિરીઝ શરૂ કરશું કે જેમાં પર્યાવરણ ભૂગોળના એવા મુદ્દાઓ હશે જે ફોરેસ્ટ માટે ખૂબ જ ઉપયોગી હશે. એટલે સાહેબ સિમ્પલ વાત છે ભાઈ. અત્યારે તમે અમારા બધા પ્લેટફોર્મ છે ફેસબુક છે ઇન્સ્ટાગ્રામ છે બરાબર છે ટેલિગ્રામ છે ને યુટ્યુબ છે એ બધામાં તમે જોડાઈ જાવ તમને રોજ કઈક નવું મળશે ભાઈ. બરાબર છે. અને આખી સિરીઝ આપણે મૂકવાના છે આમાં ધીરે ધીરે તમને આ જ્યાં સુધી ફોરેસ્ટ ની પરીક્ષાઓ આવે ત્યાં સુધીમાં ઘણા બધા તમને વિડીયો લેક્ચર તમને યુટ્યુબ માં પણ મળશે. અને જે ફોરેસ્ટ સ્પેશિયલ હશે જેમાંથી પ્રશ્નો પૂછવાની પૂરી સંભાવના હોય એવા વિડીયો છે. બરાબર છે. આજના આખા લેક્ચર ની અંદર તમને ઘણી બધી માહિતીઓ મળી ગઈ હશે. બરાબર છે. તેમ છતાં પણ આપને કોઈ પણ માહિતીઓ જોતી હોય તો તમે અમારો ફોન દ્વારા પણ સંપર્ક કરી શકો છો. આ અમારા નંબર છે. બરાબર છે. ફોન દ્વારા પણ સંપર્ક કરી શકો છો. એવું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો છો. બરાબર છે. ફરીથી પાછા આવા જ વિડીયો સાથે મળશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ. વંદે માતરમ.